હે એવરીવન, વેલકમ ટુ યુજીસી નેટ્સ એટ અચીવર્સ. યુજીસી નેટ્સ એટ અચીવર્સને આપણે આ યુટ્યુબ ચેનલમાં હું કવિ તંજારિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજથી આપણે વન ડે વન કન્સેપ્ટ નામની જે સિરીઝ આપણે ઓલરેડી પહેલાં શરૂ કરી હતી પેપર 1 અને પેપર 2 કોમર્સ મેનેજમેન્ટ માટે, તો એ સિરીઝ આપણે ફરીથી શરૂ કરી રહ્યા છીએ. ડેઇલી બેઝિસ ઉપર એક ટોપિક જે છે બંને પેપરમાંથી, ચાહે કોમર્સ હોય, મેનેજમેન્ટ હોય કે તમારું પેપર નંબર 1 હોય, રાઈટ, એમાંથી એક કન્સેપ્ટ કે જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે અને એનું ઇમ્પોર્ટન્સ જે છે એ તમારી આવનાર આસિસ્ટન્ટ પ્રોફેસરની લાઈફમાં પણ, રિસર્ચની દુનિયામાં પણ જેટલું જ અગત્યનું હોય છે, એ બધા જ ટોપિક આપણે જે છે ડેઇલી બેઝિસ ઉપર એક શોર્ટ્સના માધ્યમે આપણે એને કવર કરવા જઈ રહ્યા છીએ. આજનો જે આપણો ટોપિક છે એ છે રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. પેપર 2 કોમર્સ અને મેનેજમેન્ટમાં ઇન્ટરનેશનલ બિઝનેસ અને બિઝનેસ એન્વાયરમેન્ટ નામનું જે યુનિટ છે એમાંનો આ એક ટોપિક છે, રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. બેસિકલી 5 અલગ અલગ ટાઈપના ઇન્ટિગ્રેશન જે છે એ જોવા મળતા હોય છે. એમાં ફર્સ્ટ જે છે એ તમારું ફ્રી ટ્રેડ એરિયા આવે છે, કે જ્યાં એનો એક કીવર્ડ છે વિધિન ધ ગ્રુપ. વિધિન ધ ગ્રુપમાં શું, અગર આપણે જો વર્લ્ડ મેપની વાત કરીએ તો સાઉથ એશિયામાં ઇન્ડિયા જે છે એ સિચ્યુએટેડ છે. ઇન્ડિયાની બોર્ડર નેશન્સ જે છે એને શાર્ક નેશન્સ કહેવામાં આવે છે. તો ફ્રી ટ્રેડ એરિયાનો મતલબ શું થાય કે કદાચ જો શાર્ક નેશન્સ એવું બહાર પાડે છે કે આપણે વિધિન ધ ગ્રુપમાંના ઇન્ડિયા અને બીજા જે કોઈ પણ મેમ્બર કન્ટ્રી છે કે જે એ પર્ટિક્યુલર ગ્રુપમાં સામેલ છે, એ બધાની વચ્ચે જે છે ટ્રેડ છે, એટલે કે વેપાર ધંધો જે છે કેવો થશે, ફ્રી થશે. એમાં વધારે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ હશે નહીં, રાઈટ. સેકન્ડ લેવલનું ઇન્ટિગ્રેશન્સ આવે છે એ તમારું કસ્ટમ યુનિયન આવે છે. કસ્ટમ યુનિયનમાં કેવું થાય કે ફ્રી ટ્રેડ એટલે કે ઇન્ટરનલ મોબિલિટી તો હોય જ, પણ જોડે જોડે અગર કોઈ દેશ કે જે એ ગ્રુપનો છે અને સાથે સાથે બહારના ગ્રુપના કોઈ મેમ્બર સાથે ડીલ કરે છે, તો સેમ જ રૂલ્સ અપ્લાય થશે કે જે ઇન્ટરનલ અપ્લાય થશે. માનો કે શાર્ક નેશન્સ હોય અને ઇન્ડિયા જો મેમ્બર કન્ટ્રી છે શાર્કનું, તો ઇન્ડિયા જે બાંગ્લાદેશ સાથે ટ્રીટમેન્ટ કરે છે વેપારની, એ જ ટ્રીટમેન્ટ એ યુએસએ સાથે કરે, તો એને એક્ઝામ્પલ કેવું કહેવાય, કસ્ટમ યુનિયન, રાઈટ. થર્ડ ઇન્ટિગ્રેશન આવે છે તમારું કોમન માર્કેટ, કે જ્યાં ઇન્ટરનલ ગ્રુપ વચ્ચે પણ ફ્રી મોબિલિટી છે, એક્સટર્નલ પણ છે, અને સાથે તમારું જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે, ફેક્ટર્સ ઓફ કેપિટલ છે, ફેક્ટર્સ ઓફ લેન્ડ છે, જિયોગ્રાફિકલ જે અરેન્જમેન્ટ છે, એ પણ કેવું થાય છે, ફ્રી મોબિલિટીમાં થાય છે, રાઈટ. એટલે અહીંયા તમારો સ્કોપ જે છે ટ્રેડનો એ કેવો થાય છે, વધી જાય છે, રાઈટ. સેકન્ડ લાસ્ટ જે ઇન્ટિગ્રેશન્સ આવે છે એ છે ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. આને તમે ઇકોનોમિક યુનિયન પણ કહી શકો, કે જ્યાં કરન્સી જે છે એ બધા જ દેશો વચ્ચે કોમન થઈ જાય. અને લાસ્ટ જે છે એ પોલિટિકલ આવે, કે જ્યાં ગવર્મેન્ટ પણ એક હોય છે. થેન્ક યુ સો મચ.